રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે એ નોંધાશે. અત્યારે જે ઉત્તર ગુજરાત ઉપરથી જે એક વરસાદી સિસ્ટમ પસાર થઈ, જે સર્ક્યુલેશન પસાર થયું છે, એ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે. 21 ઓગસ્ટ થી લઈને 30 ઓગસ્ટ સુધીનું જે 8-10 દિવસનું સેશન હશે, એ 10 દિવસના સેશન દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર વધારે થઈ શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર 21 થી 30 ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ, એટલે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે. અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ અને બરોડા, આ તમામ વિસ્તારોની અંદર પણ 1 થી 3 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે. ઓગસ્ટ મહિનામાં વરસાદ પડશે. એ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે, એની અંદર પણ સારા વરસાદો રહેવાના છે. આગામી દિવસોમાં આગાહીને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર પરેશભાઈ, આપણે અષાઢ મહિનામાં જો જોઈએ ભારે વરસાદ, તો સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળ્યો. અનેક જિલ્લાઓમાં એવો ભારે વરસાદ જોવા મળ્યો. તો શ્રાવણ માસમાં એવો ભારે વરસાદ જોવા મળી શકે છે પરેશભાઈ? ચોક્કસથી મેં આપને જણાવ્યું એમ કૃપાલસિંહભાઈ કે જે ઉત્તર ગુજરાતના ભાગો છે, કેમ કે હવે બંગાળની ખાડી છે ને ખૂબ સક્રિય છે. બંગાળની ખાડી જ્યારે જ્યારે સક્રિય હોય ત્યાંથી વરસાદી સિસ્ટમ આવતી હોય, તો આજથી 2 દાયકા પહેલા જોવા જઈએ તો 2 દાયકા પહેલા જે બંગાળની ખાડીની જે સિસ્ટમો બનતી હતી, એ મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર ભારત તરફ જતી હતી. એટલે ઉત્તર ભારતની અંદર દિલ્હી હોય, હરિયાણા, પંજાબ, રાજસ્થાનના અમુક ભાગો છે, એ તરફ એ સિસ્ટમો જતી હતી. પણ હવે છેલ્લા ઘણા સમયથી આપણે ક્લાઇમેટ ચેન્જની જે વાતો કરી રહ્યા છીએ, 2 દાયકાની અંદર જે ક્લાઇમેટ ચેન્જ થયું છે, આ ક્લાઇમેટ ચેન્જને કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ ઉપર આવી અને ઉત્તરમાં જવાને બદલે હવે ઉત્તર પશ્ચિમમાં ચાલે છે. એટલે ગુજરાત ઉપરથી પાકિસ્તાન તરફ એ સિસ્ટમનો ટ્રેક ચેન્જ થયો છે. એક ટ્રેક ચેન્જ થયો છે, જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમોને હિસાબે પણ ગુજરાતમાં ભારે વરસાદો પડી રહ્યા છે. આમ જોવા જઈએ તો મોટાભાગે ગુજરાતની અંદર તો અરબ સાગરની સિસ્ટમો વધારે અસર કરતી હોય, પણ ક્લાઇમેટ ચેન્જના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો છે એ પણ હવે આપણે અસર કરતા થઈ ચૂકી છે. અને આ જે બંગાળની ખાડી અત્યારે જે સક્રિય દેખાઈ રહી છે, એ મુજબ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના છેલ્લું અઠવાડિયું, એટલે કહી શકાય કે 21 ઓગસ્ટ થી લઈને 30 ઓગસ્ટ સુધીનું જે 8-10 દિવસનું સેશન હશે, એ 10 દિવસના સેશન દરમિયાન બંગાળની ખાડીની અંદર કદાચ કોઈ વધારે મજબૂત સિસ્ટમ છે બનશે અને એ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે. એટલે છત્તીસગઢ કે ઓરિસ્સાના ભાગો ઉપર થઈ ગુજરાત, મધ્યપ્રદેશના ભાગો ઉપર થઈને ગુજરાત ઉપરથી પસાર થશે. એટલે મધ્ય ગુજરાત ઉપરથી ઉત્તર ગુજરાત થઈ અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમમાં આગળ નીકળશે. ત્યારે ઉત્તર ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર વધારે થઈ શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર 21 થી 30 ઓગસ્ટમાં ભારેથી અતિ ભારે વરસાદ, એટલે કહી શકાય કે અતિવૃષ્ટિ જેવો માહોલ છે, જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો, એવો માહોલ પણ કદાચ જોવા મળી શકે છે. જો કે આ એક લાંબા ગાળાનું અનુમાન છે. આની અંદર અમુક ટકા બદલાવો સંભવ હોય છે, પણ મને ચોક્કસથી વિશ્વાસ છે કે જે 21 થી 30 ઓગસ્ટનું સેશન છે એ નબળું તો નહીં હોય, એકદમ ધમાકેદાર હશે. અને આ એ સેશનની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો છે એ નોંધાશે. એકંદરે જોવા જઈએ તો જુલાઈ મહિનો છે એ શરૂઆતમાં આપણે થોડોક અમુક વિસ્તારોમાં નબળો હતો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત જેવા વિસ્તારોમાં, પણ જુલાઈ મહિનો આજે 31 જુલાઈ મહિનો પૂર્ણ થતા રાજ્યના તમામ વિસ્તારોને આ ચોમાસાએ આવરી લીધા છે. તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાઈ ચુક્યા છે. જુલાઈ મહિનો છે એકંદરે નોર્મલ વરસાદ જુલાઈ મહિનામાં પડવા જોઈએ એના કરતા સરેરાશ કરતા પણ અમુક ટકા વરસાદો છે વધારે પડી ચુક્યા છે. અને ઓગસ્ટ મહિનો પણ છે એ નોર્મલ એકંદરે સારો આપણા માટે જાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. એટલે ઓગસ્ટની અંદર પણ મેં આપણે કીધું એમ ઉત્તર ગુજરાતની અંદર વરસાદો છે એ વધારે જોવા મળશે. એની સાથોસાથ મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદો જોવા મળશે. અને જે આપણે વાત છે એમ એટલે આ પ્રકારનો માહોલ રહે અને આ પ્રકારનું એક વરસાદી પેટર્ન રહે તેવી અમે શક્યતા માની રહ્યા છે. જોકે આ ચોમાસું છે તે હજી ઘણું લાંબુ ચાલવાનું છે. જેવી રીતે આ ઓગસ્ટ મહિનામાં વરસાદ પડશે, એ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો છે એની અંદર પણ સારા વરસાદો રહેવાના છે. એટલે ચોમાસું છે તે લાંબુ પણ છે અને એકંદરે આ ચોમાસું છે એ સારું રહેશે. જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે એમ વધુ મજબૂત પણ થતું જશે, આવું લાગી રહ્યું છે અત્યારે અમને. તો આગામી દિવસોમાં આગાહી શું કહી રહી છે પરેશ? આવનારા દિવસની અંદર જોવા જઈએ તો હવે ઓગસ્ટ મહિનો છે પણ એકંદરે ગુજરાત માટે સારો રહેવાનો છે. પણ ઓગસ્ટ મહિનાની અંદર થોડીક પરિસ્થિતિ છે ને એ ઉલટી થઈ જશે. થોડીક પરિસ્થિતિ એવી રીતે ઉલટી થવાની છે, અત્યારે જોવા જઈએ તો જે આપણે જુલાઈ મહિનાની અંદર
સાર્વત્રિક વરસાદ પડ્યા, પણ સૌથી વધારે વરસાદો છે ને એ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળ્યા છે. હવે બની શકે એવું કે ઓગસ્ટ મહિનાની અંદર સૌરાષ્ટ્ર જેવી પરિસ્થિતિ કદાચ ઉત્તર ગુજરાતની થઈ શકે છે. આવું એક અમે અનુમાન માની રહ્યા છે. અને જો ઉત્તર ગુજરાતની આ પરિસ્થિતિ કદાચ થાય તો પણ 21 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટમાં આ સમયગાળો કદાચ હોઈ શકે છે. આવું મારું એક બેઝિક માનવું છે. જો કે એ તો સિસ્ટમ બન્યા પછી અમે ચોક્કસથી વાત ગુજરાતીના માધ્યમથી દરેક ગુજરાતીઓ સુધી આ વાત પહોંચાડશું. બાકી મોટાભાગની જે સિસ્ટમો છે આપણી ઉપરથી પસાર થઈ ચૂકી છે. બે સિસ્ટમોને કારણે વરસાદ જોવા મળ્યા છે. એક બંગાળની ખાડીની સિસ્ટમ કે જેના હિસાબે આપણે મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય એ તમામ ભાગોની અંદર વરસાદ પડ્યા, અને અરબ સાગરનું જે સર્ક્યુલેશન હતું એ સિસ્ટમ હતી એને કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ જોવા મળ્યા હતા. એટલે આમ જોવા જઈએ તો 29 જુલાઈ સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડી ગયા. પણ વાત એક એ પણ છે કે સૌરાષ્ટ્રની અંદર તો એક રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદો નોંધાયા. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર ઘણું બધું નુકસાન પણ છે. હવે ખાસ કરીને વાત કરો અત્યારે જે ઉત્તર ગુજરાત ઉપરથી જે એક વરસાદી સિસ્ટમ પસાર થઈ, જે સર્ક્યુલેશન પસાર થયું છે એ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી ગયું છે. પણ એ સર્ક્યુલેશનને કારણે અમુક ભેજ છે ગુજરાત ઉપર રહી ગયું હોય, એને કારણે આજે પણ અમુક જગ્યાએ છૂટાછવાયા હળવા વરસાદો નોંધાયા છે. હવે આવનારા દિવસમાં ફરી એ સર્ક્યુલેશન અત્યારે પાકિસ્તાન તરફ થઈ અને વધારે આગળ અરબ સાગરમાં પાછું પ્રવેશ કરી જશે. પણ એ સાથે એક નવું લો પ્રેશર છે પણ બંગાળની ખાડી તરફથી આવી રહ્યું છે, જે પણ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા ઉપર આવી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે. પણ મારે આપને જણાવવાનું એ છે ભાઈ કે આ જે વરસાદી રાઉન્ડ હવે નવો આવી રહ્યો છે એ રાજ્યના તમામ વિસ્તારોને લાભ આપવાનો નથી. એ વરસાદનો લાભ છે એ મોટાભાગે જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને વધારે અસર કરતા હોય તેવું લાગી રહ્યું છે. એની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જોવા જાય તો દક્ષિણ ગુજરાતનું ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, એની સાથે જે સુરત હોય, વલસાડ, ડાંગ, નવસારી, એની સાથે બિલીમોરા, આ જે તમામ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ એટલે કહી શકાય કે 1 ઇંચથી લઈ અને 2 ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. એ સાથે જે બીજા વિસ્તારો છે જેની અંદર અરવલ્લી, મહીસાગર, એ સાથે મધ્ય ગુજરાત ની આસપાસ એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, અરવલ્લી, મહીસાગર, સાથોસાથ દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, આ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓની અંદર પણ મારું એવું માનવું છે સારો વરસાદ નોંધાશે. સારો એટલે કહી શકાય 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો છે આ જિલ્લામાં નોંધાઈ શકે છે. એ સાથે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ અને બરોડા, આ તમામ વિસ્તારોની અંદર પણ 1 થી 3 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે. 1-2 સેન્ટરની અંદર 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ હોઈ શકે છે. એ સાથે જે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે, એની સાથોસાથ સૌરાષ્ટ્રના કદાચ બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારને પણ હળવાથી મધ્યમ વરસાદ એટલે કહી શકાય 1 થી 2 ઇંચ સુધીના વરસાદ લાભ મળી શકે છે. અને સૌથી વધારે જે વરસાદની અસર રહેશે એ અસર રહેશે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, આ 4 જિલ્લાઓ છે એની અંદર 3 થી લઈને 5 અને 1-2 સેન્ટરની અંદર બની શકે 2-5 તાલુકાઓ એવા હોય કે જે આ 4 જિલ્લા છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, અતિ તીવ્રતા સાથે ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાંથી કોઈ પણ જગ્યાએ. અને જે વાત છે કચ્છની, તો કચ્છમાં પણ જે રાપર તાલુકો છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદો નોંધાશે. અને એ સાથે ઓલ ઓવર જોવા જઈએ તો વરસાદની તીવ્રતા છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત દરમિયાન વધારે રહે તેવું અમારું એક અનુમાન છે. સૌરાષ્ટ્ર કચ્છના મોટા ભાગના વિસ્તારો એ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાશે. અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે પણ ત્યાં પણ મેં આપને જણાવ્યું 1 થી 2 ઇંચ, અમુક જગ્યાએ 3 ઇંચ સુધીના વરસાદો નોંધાય. દક્ષિણ ગુજરાતમાં પણ સરેરાશ તીવ્રતા છે ઓછી રહેશે. ખાસ કરીને આ વરસાદો છે એ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વધારે લાભ આપે તેવી શક્યતા કૃપાલસિંહભાઈ અમે માની રહ્યા છીએ. સેશન પૂર્ણ થાય એ પછી 6 તારીખથી 8-10 દિવસની એક વરાપનો માહોલ છે એ ગુજરાતની અંદર જોવા મળે. એક પ્રકારે મોન્સૂન બ્રેકની કન્ડિશન પણ કદાચ જોવા મળી શકે છે. જોકે એકદમ વરસાદ બંધ નથી થવાનો, છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે, જેથી કરીને ચોમાસું પાક છે એ પણ સુકાય નહીં, એને પણ એક નવું જીવતદાન મળી રહે અને એને પિયત કદાચ ન આપવું પડે આવી કન્ડિશન રહેશે. એક સારી એવી વરાપ છે એ જોઈ શકાશે. પરેશભાઈ, આપણે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે અમુક જિલ્લાઓ છે ત્યાં તો આપણે જોઈએ તો નદી નાળા ભરાઈ ચુક્યા છે, ડેમ ભરાઈ ચુક્યા છે,
પરંતુ હજી મધ્ય ગુજરાતની વાત કરીએ આપણે, પછી મોરબી જિલ્લો હોય કે સુરેન્દ્રનગર જિલ્લો હોય, તો ત્યાં હજુ પણ બાકી છે. હજુ નદી નાળા જે છે તે ભરાણા નથી, ડેમો હજી ખાલી છે. તો એ ક્યારે ભરાઈ શકે છે પરેશભાઈ? જનરલી વાત કરવા જઈએ તો મોરબી, સુરેન્દ્રનગર અને એની આસપાસના વિસ્તારની વાત કરવા જઈએ તો ચોટીલા હોય, સાયલા હોય કે પછી રાજકોટ જિલ્લાનું જસદણ વિછિયા છે. આ બધા વિસ્તારો એવા છે, ભૌગોલિક સ્થિતિ એની એવી છે કે જનરલી ત્યાં વરસાદનું પ્રમાણ અનેક વર્ષોથી આપણે ઓછું જોવા મળે છે ને એમાં પણ મેં આપને કીધું છેલ્લા 2 દાયકાથી આપણે ક્લાઇમેટ ચેન્જ થયું છે, જેને કારણે વરસાદો નથી પડતા, ત્યાં બિલકુલ નથી પડતા, અને જ્યાં પડે છે ત્યાં એક દિવસની અંદર 15-20 ઇંચ સુધીના વરસાદો પડે છે. એ આપણે જોઈએ છે ને આપ જેવી ન્યૂઝ ચેનલના માધ્યમથી જનતા સુધી આના સમાચાર પણ જતા હોય છે. એટલે આપણે ક્લાઇમેટ ચેન્જને કારણે અમુક ભૌગોલિક સ્થિતિવાળા વિસ્તારો એવા છે ત્યાં વરસાદનું પ્રમાણ છે હવે આપણે છેલ્લા 2 દાયકાથી ઘટ્યું છે. ચાલુ વર્ષની વાત કરવા જઈએ તો ચાલુ વર્ષે પણ હળવા મધ્યમ વરસાદો છે, એમાં મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદની અંદર પણ હળવા મધ્યમ વરસાદો જોવા મળશે. કે ડેમો ઓવરફ્લો થાય એવા નહીં, પણ હળવા મધ્યમ જોવા મળશે. અને એ પછી બંગાળની ખાડીનું સેશન છે, એ બંગાળની ખાડીની જે સિસ્ટમો જે આવતી હોય છે એ સેશન હશે 21 થી 30 ઓગસ્ટનું. એમાં પણ કદાચ મોરબી, સુરેન્દ્રનગરમાં સારા વરસાદોથી કદાચ ડેમો ભરાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ. એટલે હમણાં મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદ થશે, પણ હળવા સામાન્ય વરસાદો થશે. ડેમો ઓવરફ્લો થાય એવા વરસાદો માટે તો હજુ મોરબી, સુરેન્દ્રનગરે ચોક્કસથી રાહ જોવી પડશે, આવું મને લાગી રહ્યું છે. પરેશભાઈ, છેલ્લો પ્રશ્ન છે કે ખેડૂતો ખુશ છે અત્યારે, કારણ કે વરસાદ સારા એવા વરસી રહ્યા છે. તો આ વખતે ખેડૂતો છેક સુધી ખુશ જ રહેશે ને? ચોક્કસથી ખેડૂતો ખુશ ચોક્કસથી રહેશે ને એનું મેઇન કારણ છે કે ચોમાસું લાંબુ ચાલવાનું છે એટલે ઘણા બધા ખેડૂતોને કદાચ એવું હોય કે હાર્વેસ્ટિંગ ટાઈમે વરસાદ થાય ને મગફળીના પાથરા પલળે. પણ હવે વચ્ચે ગેપ પણ આવતા નથી. જ્યારે અમે એક અમારા વેધર રિપોર્ટો રજૂ કરતા હોય એમાં જ્યારે પણ અમે ગેપ બતાવતો હોય, એ ગેપની અંદર જો હાર્વેસ્ટિંગ કરી લેવામાં આવે તો એ ખેડૂતો ખુશ રહેશે. બાકી અમુક સમય એવું બને કે હાર્વેસ્ટિંગ ટાઈમે આપણે જો ટાઈમે આ જે ખરીફ પાક છે એને સાચવી ન શકીએ અને ખેતરમાં આ પાક પડેલો હોય તો એ કદાચ એ પાક છે પલળી શકે છે. એટલે અમુક ખેડૂતો છે એના માટે ફાયદો પણ છે. ખાસ કરીને જે લાંબા ગાળાના વાવેતર કરેલા છે એને કોઈ નુકસાની નથી. જે ટૂંકા ગાળા એટલે કે 90 દિવસે પાક એવા પાક છે જેની અંદર 90 દિવસે પાકતી મગફળી હોય, સોયાબીનના વાવેતર છે, બીજા પણ અનેક વાવેતર છે જે 90 દિવસે પાકતા હોય છે. 90 દિવસે પાકતા પાકો માટે ખેડૂતોએ ખાસ કાળજી રાખવી પડશે. સમય જ્યારે પણ વરસાદી ગેપ હોય, વરાપનો માહોલ હોય ત્યારે એને સાચવી જ લેવું પડશે. જો એ નહીં સાચવવામાં આવે તો એ ખેડૂતને થોડું નુકસાન થઈ શકે. બાકી ઓલ ઓવર જોવા જઈએ તો ખેડૂતો માટે આ ચોમાસું સારું જ રહેશે અને એમાં ખેડૂતો ખુશ રહેશે. બીજા નંબરની અંદર વાત એ છે કે ચાલુ દરેક પ્રકારના પાકો માટે યોગ્ય હવામાન છે, જેને ઉત્પાદન છે એ પણ છેલ્લા 2-5 વર્ષની સરખામણી ઉત્પાદન કદાચ વધુ આવે તેવી પણ શક્યતા હાલ માની રહ્યા છે. એટલે ખેડૂતો માટે ચોમાસું સારું રહેશે. પરેશભાઈ, આપણો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. અને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી સમયમાં થોડા દિવસની બરફ બાદ ફરી વરસાદ જોવા મળી શકે છે અને ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે. તથા ખેડૂતો માટે પણ આ ચોમાસું જે છે ખૂબ સારા સમાચાર લઈને આવ્યું છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.